महादेव्याकुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम् श्रीमते वर्धमानाय निर्धुतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्या दर्पणायते अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રો, મુરબ્બીઓ, મુમુક્ષુઓ, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી. એમાં કર્મકાંડમાં પંચમ અધિકાર આજે પૂરો થવો જોઈએ. સ્થાન સમૂત કીર્તન અધિકાર, એમાં છેલ્લી વાત છે બંધ સત્વ ઉદય આ ત્રિકરણ સંયોગ, એનું જે પરસ્પર સંબંધ છે તે વાત ચાલી રહી છે. તેમાં આગળ જઈએ. 762 સુધી યથાશક્તિ વાત થઈ છે. ગાથા નંબર 763. તેણાણભિગીતિ સુદયે બાણ ઉદી ચૌકમે કતિ સુદયે નવરીણા એ ગીણા ઉદી પદમ નવ વિસિગી વસી બંધુદયે. યુગ્મ છે એટલે સાથે લઈએ ગાથા નંબર 764. તેણ વદે સતસત્તમ એવં પણ છક 2098 24 બાણ ઉદી નવોદી ચૌકમ ચ સત્તપદમ. આ 28ના બંધ સહિત 30-31નો ઉદય હોય ત્યારે 92ની આદિ લઈને 4 સ્થાનનું સત્વ છે. માર્ગણા સાથે વાત ચાલતી હતી. એમાં આહારક અનાહારક માર્ગણાની વાત પૂરી થઈ ગઈ. ત્યાર પછી બંધ સ્થાન ઉદય સ્થાન એ બંનેને આધાર ગણ્યો અને આધેયમાં સત્વ સ્થાન લઈને વાત ચાલે છે. પણ વિશેષતા એટલી છે કે 31નો ઉદય હોવાથી 91નું સત્વ નથી અને 29ના બંધ સહિત 21નો ઉદય હોવાથી 93ની આદિ લઈને 7 સ્થાનનું સત્વ છે. એવી જ રીતે પહેલાં જે આપણે બંધની વાત થઈ છે તેમાં 25-26ના ઉદય હોવાથી જે કાંઈ સત્તા હોય તે જાણવી જોઈએ. એટલે આપણે જે લીધી છે તે જ છે. 29ના બંધ સહિત 24નો ઉદય હોય ત્યારે 92ની અને 90ની આદિ લઈને 4નું સત્વ છે. અહીંયા 763-64 ગાથા પૂરી થાય છે. આગળની વાત છે એ પણ 765 અને 766 એ બંને પણ યુગ્મ જ છે એટલે સાથે લઈએ. સગ વિસચ ઉદયે તેણ ઉદી છક્કમેવ મિગીતી સે તિગીણ ઉદીણ હિતી સે ઈગી પણ સગ 98 વિસુદયે. 766. તેણ ઉદી છક સત્તમ ઈગી પણ વિશેષુ અથિ બાસીદી તેણ 24 ઉદયે બાણ ઉદી નવદી ચૌ સત્તમ. 29ના બંધ સહિત 27ના આદિ લઈને 4 સ્થાનનો ઉદય થવાથી 93ની આદિ લઈને 5નું સત્વ છે, 6નું સત્વ છે. એવી રીતે 31ના ઉદયમાં પણ જાણવું. વિશેષતા એટલી કે આ સ્થાનમાં 93 અને 91નું સત્વ નથી. 30ના બંધ સહિત 21, 25, 27, 28, 29નો ઉદય હોવાથી 93ની આદિ લઈને 6નું સત્વ છે. પણ વિશેષતા એટલી કે ત્યાં 82 સ્થાનનું સત્વ
21-25ના ઉદય હોવાથી હોય છે, બાકી હોતો નથી, અન્યત્ર નથી. જો 82નું સત્વ હોય તો જ આ 21-25ના ઉદય હોય ત્યારે જ થાય છે. 30ના બંધ સહિત 24-26નો ઉદય હોવાથી 92 અને 90ની આદિ એ 4 એમ પ્રકારે 5 સ્થાનનું સત્વમાં હોય છે. ફરીથી 30ના બંધ સહિત 24-26નો ઉદય હોય ત્યારે ઉદય હોવાથી ઉદય હોય ત્યારે 92 અને 90 આદિ 4 એનું આ રીતે 5 સ્થાનમાં સત્વ હોઈ શકે છે, થઈ જાય છે. પહેલાં 3 હોય, પછી વધી ગયું, પછી ગણાવ્યું, એટલે 5 સ્થાનનું સત્વ આમાં છે. ગાથા નંબર 767. તો પહેલાં 56-66 આવ્યું હતું ને, બરાબર છે. એવમ ખિગિતિ શેણહિ બાસિદી એકતિ સંબંધેણ તિસુદય તેણ ઉદી સતપદમ એકમેવ હવે એટલે ભવેત. 30ના બંધ સહિત 30-31ના ઉદય થવા હોય ત્યારે સત્વસ્થાન 24ના ઉદયની જેમ જ જાણવું જોઈએ. ફરીથી 30નો બંધ હોય ત્યારે 30-31નો ઉદય થાય ત્યારે સત્વસ્થાન અગાઉ જે 24નું કીધું છે તેના ઉદયની જેમ જ જાણવું જોઈએ. 24ના ઉદય વખતે જે પોઝિશન કન્ડિશન હતી તે જ આ 30ના બંધ વખતે 30-31નો ઉદય હોય ત્યારે હોય છે. એટલું વિશેષ છે કે અહીંયા 82નું સત્વસ્થાન હોતું નથી. 31ના બંધ સહિત 30નો ઉદય હોવાથી સત્વસ્થાન 93નું જ છે, હી હે 3 જ પ્રકૃતિ થાય. ગાથા નંબર 768. એગી બંધ ઠાણેણ દૂતિસ ઠાણોદયેણી રુંધ મી ડબલ મી રુંધમી પઢમ ચૌ સીધી ચૌ સત્તઠાણાણી નામસ. 1ના બંધ સહિત 30નો ઉદય હોય ત્યારે 93ની આદિ લઈને 4 અને 80ની આદિ લઈને 4 સત્વસ્થાન નામકર્મના કહેવામાં આવ્યા છે અત્યાર સુધીમાં. કન્ક્લુડિંગ નોટ આવી ગઈ છેલ્લી. હવે આગળ બંધ સત્વનો આધાર કરીને ઉદય સ્થાનને આધેય કરીને ગાથા કહેવામાં આવે છે. તે વિષબંધ ઠાણે દુખણ ઉદડ ચદુર સીધી સતપદે ઈગી વિસાદીણ ઉદવો વાસિદે એકવી સચઉ. 23ના બંધ સ્થાન સહિત 92, 90, 88, 84નું સત્વસ્થાન હોવાથી 21ની આદિ લઈને 9 ઉદય સ્થાન છે અને 82નું સત્વ હોય ત્યારે 21ની આદિ લઈને 4 ઉદય સ્થાન છે. જે જાણીતું હોય, ખબર હોય, ઉપયોગપૂર્વક ગણ્યું હોય તે તરત જ સમજાઈ જાય, ગળે ઘૂંટડું ઉતરી જ જાય. અને બીજામાં 2-3 વિકલ્પ થાય. ગાથા નંબર 770, 71 અને 72 અને 73 એ કલાપક છે, એટલે 4 સાથે લેવાની થાય છે. એવમ પણ 26 અડવિશે બંધગે દૂર્ણ ઉદંસે ઇગિવિસા ધીણ ઉદયા 24 પરિહીણા. 771મી. ઈગીણ ઉદી એતિસમ ઉદવણ ઉદિયે તિરિય સણિંવા અડસિદિયે તિસદૂણવ વિશે બંધગે તીણ ઉદિયે. 772 અનુસંધાન છે એટલે સાથે જ લેવાનું છે. ઈગિવિસા દઠ્ઠુદો 24 ધૂણ ઉદીણ ઉદિતિયે ઇગિવિષણ વિગીણ ઉદે નિરયમ ચ નિરયમ વ 26 સધિયા. અને 773 બા સીધે ઈઘી ચૌપણ 26 સંબંધ દિગીણ ઉદી સુરમિવ દુણ ઉદીણ ઉદી 14 ઉણતી સંવા. 25-26 બંધ સહિત પણ
સત્વસ્થાન અને ઉદયસ્થાન 23ની જેમ જ જાણવું. 28ના બંધ સહિત 92નું સત્વ હોવાથી 24 સિવાય 21ની આદિ લઈને 9 ઉદયસ્થાન થાય છે. 91નું સત્વ હોવાથી 30નું ઉદયસ્થાન છે. 90નું સત્વ હોવાથી તિર્યંશ સંજ્ઞીને કીધેલા 21 આદિ ઉદયસ્થાન છે. અને 88નું સત્વ હોવાથી 30-31ના ઉદયસ્થાન છે. 29ના બંધ સ્થાન સાથે 93નું સત્વ લેવાથી 24 સિવાય 21ની આદિ લેવાથી 8 ઉદયસ્થાન છે. 92નું અને 90ની આદિ લઈને 3નું સત્વ હોવાથી 21ની આદિ લઈને 9નો ઉદય હોય છે. 91નું સત્વ હોવાથી નરક ગતિમાં કીધેલા 21ની આદિ લઈને 21, 25, 27, 28, 29 અને 26, 30 એ બંને મળીને એટલા ઉદયસ્થાન છે. 82નું સત્વ હોય ત્યારે 21, 24, 25, 26ના ઉદયસ્થાન છે. અને 30ના બંધ સહિત 93, 91નું સત્વ હોવાથી દેવગતિની જેમ 5 ઉદયસ્થાન છે. અને 92નું અને 90ની આદિ લઈએ તો 4નું સત્વ હોવાથી 29ના બંધ સહિતના જેમ જ 9 ઉદયસ્થાન હોય છે. અને 30ના બંધ સહિત 82નું સત્વ હોવાથી 29ના બંધ સહિતની જેમ 4 ઉદયસ્થાન છે. અહીંયા આ 4 ગાથા પૂરી થઈ જાય છે. હવે આ બધું છેલ્લું છે. ગાથા નંબર 774. ઇગિતિ સંબંધ ઠાણે તેણ ઉદેતિ સમેવ ઉદય પદમ ઇગી બંધ તીણ ઉદી ચૌ સીધી ચૌ કેવી તી સુદ ઓ. 31ના બંધ સહિત 93નું સત્વ હોવાથી 30નું જ ઉદયસ્થાન છે. પણ 1ના બંધ સહિત 93ની આદિ લઈએ તો 4 અથવા 80ની આદિ લઈને 4નું સત્વ થવાથી પણ 30નું જ ઉદયસ્થાન રહે છે. 31નું બંધ સ્થાન આવ્યું પણ ઉદયસ્થાન તો 30 જ રહે છે. ગાથા નંબર 775 અને 76. હવે ઉદયસ્થાન અને સત્વસ્થાનને આધાર કર્યો છે અને બંધ સ્થાનને આધેય કહે છે. ઇગી 28 દયે તિગીણ ઉદેણ વય 20 દુગ બંધો તેણ દુખાણ ઉદિસતે આદિમાં છક્કમ હવે બંધો. અને 776 છે. એવ મડ સિદ્ધિતિ દયેણ હિ અડવીસમ પુણો વિચૌવીસે દુખણ ઉદડ સિદ્ધિતિએ સત્તે પૂવમ વબંધ પદમ. બંને યુગ્મ છે એટલે સાથે લીધી. 21ના ઉદય સહિત 93, 91નું સત્વ હોવાથી 29, 30ના 2 બંધ સ્થાન છે. અને 92, 90ની સત્તા હોવાથી આદિના 6 બંધ સ્થાન છે. એવી જ રીતે 88ની આદિ લઈને 3નું સત્તા હોવાથી આ પહેલાં કીધેલા 6 બંધ સ્થાનમાંથી 28નું બંધ સ્થાન હોતું નથી. બાકીના 5 બંધ સ્થાન હોય છે. 28મું નીકળી ગયું. 24ના ઉદય સહિત 92, 90 અને 88ની આદિ લઈને 3નું સત્વ હોવાથી પહેલાંના 5 બંધ સ્થાન જ હોય છે. બહુ ફેર નથી. ગાથા નંબર 777, 777. પણ વિશતિ ગીણ ઉદે એ ગુણતી સંદોગમ ધૂણ ઉદિએ આદિમ છક્કમ બંધો ન ઉદી ચૌકેવી નડવીસમ. 25ના ઉદય સહિત 93, 91ની સત્તા હોવાથી 29, 30 એમ 2 બંધ સ્થાન છે. અને 92ની સત્તા હોવાથી આદિના 6 બંધ સ્થાન છે. 90ની આદિ લ્યો તો 4ની સત્તા હોવાથી એ 28 સિવાય એના વિના પહેલાં કીધેલી 6 એટલે કે એ 6માંથી 1 જાય છે એટલે 5 બંધ સ્થાન છે. એમ તો સમજાય છે. ગાથા નંબર 778. 26 ગીણ ઉદે ઉણતિ સંબંધ દુગખણ ઉદી એ આદિમ છક્કમ એવમ અડસિદી તિયેણ
અડવીસમ. 26ના ઉદય સહિત 93-91નું સત્વ હોવાથી 29નું જ બંધ સ્થાન છે અને 92-90નું સત્વ હોવાથી આદિના 6 બંધ સ્થાન છે. તેવી રીતે 88ની આદિ લઈને 3નું સત્વ થવાથી 28 સિવાય પહેલાંની 6 સ્થાનની જેમ જ, એટલે કે એમાંથી એક બાદ કરતાં 5 બંધ સ્થાન હોય છે. લગભગ સરખું જ આવ્યું. ગાથા નંબર 779. સગ વિશતિ ગીણ ઉદે નવ વિસદુ બંદયમ ધૂણ ઉદિયે આદિમક્ષણ ઉદિતિયે એયમ અડ વિષયમ નત્તિ. 27ના ઉદય સહિત 93-91નું સત્વ હોવાથી 29ની આદિ લઈને 2 બંધ સ્થાન છે. 92નું સત્વ હોય ત્યારે આદિના 6 બંધ સ્થાન છે. 90ની આદિ લઈને 3 સત્તામાં હોવાથી 28 સિવાય, એટલે કે પૂર્વોક્ત 6 એમાંથી એક જાય, એટલે 5 બંધ સ્થાન છે. ગાથા નંબર 780. અડ વિશતિ ગીણ ઉદે ઉણતિ સદુ તુજુદણ ઉદીણ ઉદિતિયે બંધો સગ વિસમવા ન ઉદિયે અથી નડ વિષમ. 28ના ઉદય સહિત 93-91નું સત્વ હોવાથી 29-30 એ 2 બંધ સ્થાન છે. 92-90ની આદિ લઈને 3 સ્થાનનું સત્વ કરવાથી 27ના ઉદય સહિત બધા બંધ સ્થાન છે. 27ના ઉદય સહિતની જેમ ત્યારે જેમ હોય તે બંધ સ્થાન છે, પરંતુ વિશેષ એટલું છે કે 90નું સત્વ હોવાથી 28નું બંધ સ્થાન નથી. 28નું બંધ સ્થાન ઘણામાં નીકળી જાય છે. 781-782 યુગ્મ છે, સાથે લઈએ. અડ વિષ મી ઉણતિ સે તિસે તેણ ઉદિ સત્તગે બંધો નવ વિશે કતિસમ ઇગીણ ઉદિ 28 દુગમ. પછીની ગાથા. તેણ દુણ ઉદેણ ઉદે અડસિદે બંધમાદિમમ છક્કમ ચુલસી દેવીય એવમ નવરીણ અડવીસ બંધ પદમ. 29ના ઉદય સહિત 93, 92, 91, 88, 84 એની સત્તા હોવાથી 28ના ઉદય સહિત એની જેમ જ બંધ સ્થાન છે. 28ના ઉદય વખતે જે થતું હતું તે પ્રમાણે બંધ સ્થાન છે. 30ના ઉદય સહિત 93નું સત્વ હોવાથી 29-30 એ 2 બંધ સ્થાન છે અને 91નું સત્વ હોવાથી નરક ગમનની સન્મુખ તીર્થંકરની સત્તાવાળા મિથ્યા દૃષ્ટિ મનુષ્યના 28 અને 29ના બંધ સ્થાન છે. ત્યારે ગમે એવો તીર્થંકર નામ કર્મ ઉપાર્જન હોય, પણ આગલું જે દેહ છોડે છે, પર્યાય છોડે છે, ત્યારે મિથ્યા દૃષ્ટિ થઈ જાય છે. એમ આપણે તીર્થંકર બંધમાં આવ્યું છે. પછી દેવગતિ કે નરક ગતિમાં જાય ત્યાં તરત જ ચોથું સમ્યક દર્શન, ચોથું ગુણસ્થાન આવી લે છે, પ્રાપ્ત થઈ જાય છે. પણ દેહ છોડતી વખતે એને મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં આવી જાય છે. જાણે કે પડી ગયા હોય તેમ. પડવાની વાત નથી આવતી, પણ ગણાઈ જાય છે તે ગુણસ્થાન. અને 92, 90, 88નું સત્વ હોય ત્યારે આદિના 6 બંધ સ્થાન છે. 84નું સત્વ હોય ત્યારે પણ આ જ પ્રકારે 6 બંધ સ્થાન છે, પરંતુ એટલું વિશેષ છે કે 28નું બંધ સ્થાન તેમાં નથી, એટલે કે 5 બંધ સ્થાન છે. ગાથા નંબર 783 આમાં જ છે. તિસુદયમ વિગિતિ સે સજ્જોગ બાણ ઉદીણ ઉદિતીય સત્તે વસંત ચૌકુદયે સતે બંદસણ વિચારો. 31ના ઉદય સાથે પોતપોતાને યોગ્ય 92ની અને 90ની આદિ લઈને 3 સ્થાનનું, એટલે કે 90, 88, 84નું સત્વ હોવાથી 30ના ઉદયમાં કીધેલી આદિની 6 અથવા 28 સિવાયની 5 એટલા બંધ સ્થાન છે. અને ઉપશાંત કષાય વગેરે 4 ગુણસ્થાનકમાં, એટલે ઉદય સત્વ સ્થાન હોવા છતાં બંધ સ્થાનનો વિચાર કરવામાં આવ્યો નથી, કેમ કે
એમાં બંધનો અભાવ છે. ઉપશાંત કષાય એટલે 11મું, તો 11, 12, 13, 14માં પછી ક્યાં વાત કરવાની આવે? શ્રેણી માંડે કેવળ જ્ઞાન, ઘાતી કર્મનો ક્ષય, ત્યાં પછી વધારે આવતું જ નથી, પછી અયોગી થાય છે. છેલ્લી ગાથા આ અધિકારની નંબર 784. રામસ્ય બંધાદિષુ દુતિ સંજોગા પરુવિદા એવં સુદવણાવસંત ગુણગણ સાયર ચંદેણ સમદીણા. આવી રીતે નામકર્મના બંધ ઉદય સત્વ સ્થાનમાં દ્વિસંયોગી અને ત્રિસંયોગી ભંગ 2 પ્રકારના આવી ગયા અને 3 પ્રકારના આવી ગયા. એ જૈન સિદ્ધાંત રૂપી વનને આવા ભાંગા, ભંગ, ભેદ, પ્રકાર વગેરે, ભંગ, ભેદ, અનંત, એમાં અનંતની બદલે આવું સ્પેસિફિકલી મૂક્યું કે આ જે વાત કરી તે નામકર્મના બંધ ઉદય સત્વસ્થાન અને એના દ્વિસંયોગી અને ત્રિસંયોગી એટલા ભંગ, ભેદ એટલે કે જૈન સિદ્ધાંત રૂપી વનને પ્રફુલ્લિત કરવામાં, આવા ભેદ પ્રકારથી જૈન સિદ્ધાંત દર્શન પ્રફુલ્લિત થાય છે, ગ્રો થાય છે, થડ ઉગે છે, પછીમાં ડાળી ફૂટે છે, શાખા, પ્રશાખા, પાન ફૂટે અને પછી ફળ ફૂલ આવે ત્યારે આપણને એનું પરિણામ દેખાય, રાજી થઈએ. પણ પહેલાં આ બધું થાય છે તો કે એને પ્રફુલ્લિત કરવામાં વસંત ઋતુની જેમ અને ગુણના સમૂહરૂપ દરિયો, સાગર, સમુદ્ર એને વધારવામાં ચંદ્રમાની જેમ કે ચંદ્ર જોઈ જોઈને ચંદ્ર દર્શનથી સમુદ્રનું પાણી હિલોળા લેતું હોય અને જાણે કે આંબવા મથતું હોય એટલા બધા ઉત્સાહ ઉલ્લાસપૂર્વક એમ, એટલે એની જેમ આવા સમ્યક જ્ઞાનના ધારક, કેવળ જ્ઞાન નહીં લખ્યું, સમ્યક જ્ઞાનના ધારક શ્રી વર્ધમાન સ્વામી, કારણ કે સન્મતિ, સંમદીણા આવ્યું એટલે કે સન્મતિ ભગવાન વડે, સન્મતિનાથ મહાવીર સ્વામીનું વિશેષણ છે. તો શ્રી વર્ધમાન સ્વામીએ કહ્યું છે, મેં કહ્યું નથી, આચાર્ય દેવ કહે છે. ધવલા ટીકામાં આવ્યું, એમાં પણ મહાવીર સ્વામી છેલ્લા તીર્થંકર થયા, એમની દેશનામાં આવ્યું, એ બધું લખાયું, સંભળાયું, ઝીલાયું, ગૂંથાયું અને હું કહું છું એટલે અત્યારે લખું છું એમ. એટલે પાછી મહાવીર સ્વામીને ભૂલી નથી ગયા, જીન ભગવાનને પાછી એની સાક્ષી આપી. ઇતિ શ્રી નેમિચંદ્ર આચાર્ય વિરચિત પંચસંગ્રહ દ્વિતીય નામ વાલે गोमटसार ग्रंथ के कर्मकांड में बंध उदय सत्वस्थान समुत्कीर्तन नाम का 5वां अधिकार समाप्त हुआ. ઘણો સુદીર્ઘ છે અને દીર્ઘ વિવેચન છે, સવિસ્તર છે, ક્યાંય લવલેશ શંકા ન થાય અને રંજ માત્ર ભૂલ સાદા ગણિતમાંય ન ચાલે તો આમાં તો થોડી ચાલે. એટલે પ્રખર ચક્રવર્તી તો છે જ, સિદ્ધાંત ચક્રવર્તી, પણ પ્રખર ગણિતજ્ઞ છે, કેવું પડે, મસ્તક ઝૂકી જાય એવું છે. હવે 6ઠ્ઠો અધિકાર શરૂ કરીએ છીએ. એનું મંગલાચરણ કર્યું છે, એમણે જ કર્યું છે જે પ્રભુશ્રીજીએ નિત્યક્રમમાં પ્રાતઃકાળની ભાવનાના પદ એમાં મૂકેલું છે, તે જ છે, અહીંથી જ લીધેલું છે, આ જ કર્તાનું કરેલું છે અને તેમાં ઉદ્ધરણ કર્યું છે, એટલે કે કોટ કર્યું છે, જે આપણે દરરોજ ગાઈએ છીએ. આશ્રવ ભાવ ભાવતે ભયે સ્વભાવ સ્વરૂપ નમો સહજ આનંદમય અચલિતય મલયનો. હવે પ્રત્યય એટલે કે કર્મને આવવાનું કારણ જે આશ્રવ છે તેના અધિકારનો આરંભ કરનારા આચાર્ય નિર્વિઘ્નતાથી સમાપ્ત થાય એટલે પોતાના ઈષ્ટ ગુરુને નમસ્કાર કરતાં કરતાં એને કહેવાની પ્રતિજ્ઞા કરે છે. એટલે હવે બીજું મંગલાચરણ આવશે. ગાથા નંબર 785. નમ્યુણ અભયનંદિમ સુદસાયર પારગિંદનંદી ગુરુ વરવીરવંદિણાહમ પયડીણમ પચ્છયમ વોચ્છમ. હું નેમિચંદ્ર આચાર્ય ઇન્વર્ટેડ કોમાઝમાં છે, અભયનંદી નામના મુનીશ્વરને એટલે સૌથી મોટા ગુરુ અને શાસ્ત્ર સમુદ્રના પારગામી ઇન્દ્રનંદી નામના ગુરુને એટલે ખરા અર્થમાં ગુરુ એમના ઇન્દ્રનંદી છે, જેમની પાસેથી આ બધું થયું.
સિદ્ધાંત સાંભળવાનું આવ્યું વગેરે. સૌથી મોટા એ પણ સિદ્ધાંત ચક્રવર્તી જ બિરુદ સંસ્કૃતમાં લખાયું છે એ અભયનંદીજી, અને ત્યાર પછી ઇન્દ્રનંદીજી એમની પાસેથી આમને મળ્યું. અને ઉત્કૃષ્ટ વીરનંદી નામક સ્વામીને નમસ્કાર કરીને પછી ગયા હોય તે, એટલે એમના માટે જ ઇન્દ્રનંદી અને બીજા હોવા જોઈએ તો વીરનંદી, એને નમસ્કાર કરીને કર્મ પ્રકૃતિઓના પ્રત્યય એટલે ગ્રામરમાં વ્યાકરણમાં વિભક્તિ પ્રત્યય બધો શબ્દ આવે, ઉપસર્ગ શબ્દ આવે વગેરે. અહીંયા પ્રત્યય એટલે બીજું કાંઈ નહીં, પ્રતિ. આપણે લેટર કોરસ્પોન્ડન્સ એમાં બધામાં એડ્રેસ કરવામાં ટુ લખીએ, ટુનું ગુજરાતી શું, હિન્દી શું, પ્રતિ, કે આ વ્યક્તિને, આ વ્યક્તિ પ્રત્યે, એના તરફ, એની બાજુ, એને લખવામાં મોકલવામાં આવે છે. તો અહીંયા પ્રત્યય એટલે શું, તો કે કારણ. આ કારણથી આખો સંસાર ઊભો થાય છે. તો કે આ બધી કર્મ પ્રકૃતિઓના પ્રત્યય એટલે કર્મ પ્રકૃતિના કારણ એવા આશ્રવને હું કહેવાની રજા લઉં છું. એટલે હવે આશ્રવ તત્વની વાત આવે છે. હવે આ બધા આશ્રવોને ભેદ સહિત એટલે કે પ્રકાર સાથે બતાવીએ છીએ. તો ગાથા નંબર 786. ટૂંકમાં પ્રત્યય એટલે આપણને આવડી ગયું વચનામૃતજીમાં, પણ તો આ પ્રમાણે હોય તો તેનું સંસાર પ્રત્યયી ફળ નથી, અથવા એનું ફળ સંસાર પ્રત્યયી છે. એટલે કૃપાળુદેવની ભાષા એમાં સંસાર પ્રત્યયી અને કોઈ વાર મોક્ષ પ્રત્યયી, વધારે સંસાર પ્રત્યયી વધારે આવતું હોય. એટલે કે આ સંસાર વધારે છે, સંસાર પ્રત્યેનું કારણ છે, સંસાર ભાવ જ છે, દેહભાવ જ છે, વિભાવ જ છે, એનું જ કારણ છે, એવું ઘણા પત્રમાં આવે. એટલે પ્રત્યય એટલે કારણ, અને એ કારણનું શું છે નિમિત્ત, તો કે આશ્રવ. આશ્રવનું ગુજરાતી શું, આ ચારે તરફથી મર્યાદાપૂર્વક અને આત્મા તરફ, કોઈ વાર આત્મામાંથી કોઈ વાર આત્મા તરફ, એ આનો અર્થ થાય. સંસ્કૃતમાં આનો અર્થ આ બધો થાય. કોઈ વાર ચારે તરફથી એટલે આ સમંતાત બધી બાજુથી એમ, અને કોઈ વખત આત્મા માટે કે આત્મામાંથી કે આત્માને એ રીતે થાય. અને કોઈ વખત આ એટલે આદિપુરુષ માટે પણ માત્ર આ લખાઈ જાય. અને બીજું મેં શું કીધું, મર્યાદાપૂર્વક આ એટલે. તો આશ્રવ એટલે આત્મા તરફ સ્રવી રહ્યું છે, વહી રહ્યું છે. સ્રોત એટલે પ્રવાહ, એટલે વહેણ, ઝરણું તો અથવા પાણીનું વહેણ તો વહી રહ્યું છે, આપણા તરફ વહી રહ્યું છે, આપણી તરફ આવી રહ્યું છે. તો કે પછી વાહન આવતું હોય તેમ વહાણ આવતું હોય તેમ પાણી આવી રહ્યું છે. હવે કયું પાણી, તો કે કર્મ. એટલે કે જે કર્મ આપણા તરફ આવી રહ્યા છે, આગમન કરી રહ્યા છે, તેનું નામ આ શ્રવ. ચારે તરફથી બધી બાજુથી આત્મા પ્રત્યે કર્મ આવી રહ્યા છે, તે જે વહી રહ્યા છે તે આશ્રવ. મિચ્છતમ અવિરમણમ કસાય જોગાય આસવા હોંતી પણ બારસ પણુવીસમ પણ રસા હોંતે તભ્યેયા. ભેયા એટલે ભેદ. કોણ છે આશ્રવના નિમિત્ત, જાણો જ છો. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ. આ બંધના કારણ નથી, આશ્રવના કારણ છે. બંધના કારણ કહીએ તો મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ, બંધ હેતવ, એટલે એ બંધ તત્વના કારણ છે. કર્મ બંધાવાના કારણ છે. અહીંયા કર્મ આવવાના હેતુ કે કારણ કયા છે. એટલે આ મૂળ આશ્રવ કીધા, અને પછી પેટા પ્રકારમાં બેના આવે છે તે લઈએ છીએ. તો મૂળમાં ફેર ક્યાં આવ્યો, તો કે પ્રમાદ ન આવ્યો. તો પ્રમાદ જેવું કાઢી નાખાય, તો કે પ્રમાદને આમાં લઈ લીધો છે, આમાં અંતર્નિહિત છે, ઇમ્પ્લાઇડ સેન્સમાં ગર્ભિત રીતે મૂકેલો જ છે, આવી જ જાય છે. પેલા બંધ તત્વમાં એકદમ કેન્ડિડ મોક્ષશાસ્ત્રમાં તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વાતિજીએ મૂક્યો છે, એટલે ખબર પડે. 8મો અધ્યાય પહેલું જ સૂત્ર, મિથ્યા દર્શન અવિરતિ પ્રમાદ કષાય યોગા બંધ હેતવ. એટલે મિથ્યાત્વ એટલે મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ, આ બંધના કારણ છે. કુલ સરવાળો એક જ છે, એટલે એમાં 5 આમાં 4, પણ આ 4માં પ્રમાદ અંદર આવી જ જાય છે. મિથ્યાત્વના કેટલા ભેદ આપણે આવી ગયા છે, મુખ્ય 5, પછી 25, બાકી તો ઘણા. મુખ્ય 5 ભેદમાં કયા કયા આવે, આમાં લખ્યું છે તે વાંચું. એની પહેલાં આશ્રવની વ્યાખ્યા મૂકી છે કે જેના દ્વારા કાર્મણ વર્ગણા રૂપી પૂતગલ સ્કંધ કર્મપણાને પ્રાપ્ત થાય છે તેનું નામ આશ્રવ છે.
કર્મ ક્યારે કહેવાય છે? કર્મણ વર્ગણા જ કહેવાય છે. પણ એ કર્મરૂપે ક્યારે પરિણમે છે? કે જ્યારે પરિણમે ત્યારે. તો પરિણમે છે ત્યારે તે કર્મ કહેવાય છે. અને આપણને લાગ્યા એમ કહીએ છીએ. આપણા તરફ આવે, મારા તરફ આવે તો મને લાગ્યા, આપના તરફ આવે તો આપના તરફ લાગ્યા. એટલે વસ્તુ શું થઈ કે કર્મણ વર્ગણા રૂપી પૂતગલ સ્કંદ, એ સ્કંદ જ કહેવાય, કર્મણ વર્ગણા જ કહેવાય. આપણી પાસે આવે ચોટે ત્યારે કહેવાય. ગુંદ ને ગમ ને બધી બોટલ પડી હોય સ્ટોરમાં ને ઘરમાં ને રસ્તામાં ને બધે, લાઇબ્રેરીમાં ને જ્યાં પણ બાજુમાં રાખતા હોય તો, પણ ચોંટાડીએ ત્યારે એનો ઉપયોગ કર્યો કહેવાય ને, ત્યારે ચોટે ને વસ્તુ, એમનેમ થોડી ચોટે. તો કે ત્યારે કર્મ કહેવાય છે, કર્મરૂપે પરિણમે છે. હવે મૂક્યું શું, શરૂઆત શું કરી કે જેના દ્વારા આ મુકાય છે, કર્મરૂપે પરિણમે છે. શેના દ્વારા કર્મરૂપે પરિણમે? એની મેળે થાય. આપણું નોતરું હોય, આપણું આમંત્રણ હોય, આપણે એવા ભાવ કરીએ તો કર્મ આવે આપણી પાસે. નાની પુરુષ પાસે નથી જતા, કેટલાક જાય છે, કાં લુખા સૂકા જાય છે, નહીં જેવો બંધ થાય છે, આપણને વધારે લાગી જાય તો શું સમજવાનું છે? તો કે આત્માના પરિણામ પર આધાર છે. એટલે જેના દ્વારા, એટલે આત્માના પરિણામ દ્વારા કર્મણ વર્ગણારૂપી પૂતગલ સ્કંદ કર્મપણાને પ્રાપ્ત થાય છે, તેને આશ્રવ કહેવાય છે. હું જમું છું નહીં, જેણે બનાવ્યું છે તેને, અને જે આ શરીર જેણે બનાવ્યું હોય તેમાં રહેલા એક અવયવ વડે, હાથ વડે, અને એમાં જમણા હાથ કે કોઈ કે ડાબો હાથ, અને એની 5 આંગળીથી અથવા એક કોઈ સાધનથી, એટલે ચમચી તો બોલાય નહીં, અધિકરણ સાધન, એનાથી જમાડવામાં આવે છે. એટલે મારો હાથ મને જમાડી રહ્યો છે. હા, એવી આ ભાષા થઈ. પણ સમજવું પડે કે એટલે જીસકે દ્વારા, એમ કે આત્મા શું કહેવાય, જેના દ્વારા, એટલે આત્માના પરિણામ દ્વારા કર્મણ વર્ગણારૂપી પૂતગલના સ્કંદ કર્મરૂપે પરિણમે છે, તેનું નામ આશ્રવ છે. પછી એના પ્રકારનું નામ લખે છે. એમાંથી મિથ્યાત્વ, એકાંત, વિનય વગેરે ભેદથી 5 પ્રકારનું. તો વગેરેમાં ન ચાલે. 5 પ્રકાર કયા છે? એકાંત, વિનય, સંશય, વિપરીત, અજ્ઞાન. આ 5 મુખ્ય પ્રકાર. આપણે મિથ્યાત્વના ભેદ તો હમણાં વચ્ચે જ કોઈ પ્રશ્ન હતો ત્યારે પર્યુષણ દિવાળીમાં કંઈક લીધેલું છે, બહુ વિગતથી લીધું છે, એટલે વધારે જતા નથી. એ 5ના જ 25 ભેદ થાય છે, જે દર 14 બૃહદ આલોચનામાં આપણે કહીએ છીએ, બોલીએ છીએ. હવે મિથ્યાત્વના તો 5 ભેદ થઈ ગયા. બીજું છે અવિરતિ, એટલે 12 વ્રતનો અભાવ, અવિરતિ. તો કે એ પણ મિથ્યાત્વ જ કહેવાય. કેવી રીતે ગણાવ્યું? તો કે 5 ઇન્દ્રિય અને 6ઠું મન, એ 6ને વશીભૂત થઈને બધું કરવામાં આવે છે, એટલે અવિરતિ થાય છે. જો વશ થઈને ન વર્તે, આપણને એ વશ હોય તો વ્રત થાય છે, નહીંતર એને વશ થઈને આપણે વર્તીએ એટલે અવિરતિ છે, અસંયમ છે તે. એટલે 5 ઇન્દ્રિય 6ઠા મનનો. અને બીજો પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાહુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, એટલે કે 6 કાય જીવ, એટલે બધી જ આવી ગઈ સૃષ્ટિ. તો કે એ 6 કાય જીવની પણ આપણે રક્ષા, સંયમ નથી પાડ્યા, તો અથવા ઓછે અંશે પડાય છે, તો એ પણ અસંયમ છે, અવિરતિ છે. એટલે 12 પ્રકારે અસંયમ કયો કે 12 પ્રકારે અવિરતિ કયો કે અવ્રત કયો, બધું એક અને એક. અવ્રત, અવિરતિ, અસંયમ બધું એક જ. એટલે મિથ્યાત્વ થઈ ગયું 5, અવિરતિ 12 થઈ ગઈ. પછી કષાય. કષાય તો આપને ખબર છે, કશ ને આય આવક થાય છે, લાભ થાય છે, અહીંયા તો ગેરલાભ થાય છે. અને કશ, કૃષિ, ખેંચાણ, આકર્ષણ, એટલે જે કર્મોની ખેતી કર્યા કરીએ છીએ તે. તો કે કર્મોની આવક થયા કરે છે, આપણો જ ઉપયોગ કર્મોને ખેંચે છે, આકર્ષે છે, એના પરથી જ કૃષિ શબ્દ આવ્યો. એ કર્ષણ, રાગ દ્વેષ બંને આકર્ષણ કહેવાય, એકલો રાગ નહીં, કારણ કે કર્મ બંધાય છે બંનેમાં, ખેંચે છે, એટલે કષાય. તો એના 16 કષાય: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન, ચારેયના ક્રોધમાન, માયા, લોભ, એટલે 16 કષાય. 9નો કષાય: હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. આ કેટલું આપણને સ્પષ્ટ છે, મુખપાઠ હોય એટલે કેટલું જાણીતું લાગે, કેટલું સાચું લાગે. બીજું સાચું જ છે, અવિતત સત્ય છે, યથાર્થ જ છે, પણ આપણને ગણવામાં વાર લાગે છે. તો કષાયના 25 ભેદ થયા. અને યોગ તો કે 15 છે.
મન વચન કાયાના 3 બધાને યાદ આવી જાય. હંમેશા આગમની વાત આવે ત્યારે ઉપયોગ 12 ને યોગ 15 મનમાં ગોખી જ રાખવું, યાદ રાખવું છે. 4 મનના, 4 વચનના, 7 કાયાના. 4 મનના કયા? સત્ય, અસત્ય, ઉભય, અનુભય. શ્વેતાંબરામના એમાં અન્યત્ર શાસ્ત્રમાં મિશ્ર યોગ અને વ્યવહાર યોગ એવા શબ્દ પ્રયોજે છે. અહીંયા એવું નથી કહેતા. ઉભય એટલે બંને આવી ગયા, એટલે મિશ્રમાં આવી ગયું. અને પછી અનુભય એટલે તદુભય ને અનુભય. તદુભય એટલે તે બંને, અનુભય એટલે તે બેમાં કોઈ નહીં એમ. એટલે એક શબ્દમાં ઘણું બધું આવી જાય. તો અહીંયા સત્ય, અસત્ય, ઉભય, અનુભય. અને ઉભય એ જ તદુભય કે જે આગળ કીધા તે બંને એમ. એટલે થઈ ગયું. એવી જ રીતે વચનના એને પણ એ જ લાગુ પડે. સત્ય, અસત્ય, તદુભય ને અનુભય. તદુભય ન કહેવું હોય તો એકલું ચાલે, ઉભય, અનુભય. અને ભગવતજી સૂત્ર હોય કે બીજા કોઈ શ્વેતાંબરામના શાસ્ત્રમાં, નાની મોટી કોઈ પણ ગ્રંથ પુસ્તકમાં હંમેશા વ્યવહાર યોગ અને મિશ્ર યોગ લખ્યું હશે. પણ એ આ બે જ છે, બીજો કોઈ ફરક નથી. કાય યોગ 7 છે. ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિયક મિશ્ર, આહારક, આહારક મિશ્ર અને 7મું કર્મણ કાય યોગ, જે કર્મની વાત ચાલ્યા કરે છે તે. એટલે આ પાક્કું છે આપણને. તો હવે 5 ને 12, 17 ને 15, 42 અને બીજા 15 એટલે 57 ભેદ થયા. તો આશ્રમ 57 ભેદે છે. બધા મળીને કુલ ભેદ આશ્રવના 57 થયા. ફરીથી એકવાર મિથ્યાત્વના 5, અવિરતિના 12, 5 ને 12 17, પછી કષાય આવ્યું 25, 17 ને 25 42, પછી 15 યોગ આવ્યા 42 ને 15 57. 57 બોલી, 97 નહીં. હવે ગાથા નંબર 787માં આ મૂળ પ્રત્યયના ગુણસ્થાનમાં બતાવે છે. આશ્રવના 5 ભેદ મૂળ પ્રત્યય આવ્યા. કારણ પ્રત્યય જ લખે છે, કારણ નથી લખતા અહીંયા. એને ગુણસ્થાનમાં કેવી રીતે કેટલા હોય બતાવે છે. ચદુપચ્ચ ઈગો બંધો પઢમેણંતર તિગે તિ પચ્ચ ઈગો મિસ્સગ બિદિયમ ઉવરિમ દુગમ ચ દેશેક દેશમ્મી. મિથ્યાત્વ એટલે કે મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં 4 પ્રત્યયથી બંધ થાય છે. એટલે 4 કારણ. મિથ્યાત્વ, વિરતિ, કષાયો. એના પછી સાસ્વાદન 3 ગુણસ્થાન એટલે સાસ્વાદન, મિશ્ર અને અવિરત સમ્યક દૃષ્ટિ, બીજું, ત્રીજું, ચોથું. એમાં મિથ્યાત્વ સિવાય 3 પ્રત્યયથી બંધ થાય છે. સાસ્વાદન મિશ્રમાંય કાઢી નાખ્યું મિથ્યાત્વને. 3 પ્રત્યયથી બંધ થાય છે. એટલે કયો રહ્યો? કષાય, અવિરતિ અને યોગ. અવિરતિ, કષાય, યોગ. પરંતુ એકદેશ સંયમને ત્યાગવાવાળા એટલે કે 5મા ગુણસ્થાનમાં બીજો અવિરતિ પ્રત્યય વિરતિ સાથે મળેલો હોય છે. એટલે આગલા 2 પ્રત્યય તો છે જ, એટલે 5મા ગુણસ્થાનમાં 3 કારણોથી બંધ હોય છે. એટલે 5મું ગુણસ્થાન એટલે કષાયને યોગ તો છે જ, બાકી મિથ્યાત્વ નથી, એક કાઢી નાખવાનું. અને અવિરતિમાં યસ એન્ડ નો થોડુંક છે, દેશવિરતિ છે, સર્વવિરતિ નથી, અંશે છે, બાકી બચે છે, બચેલું છે હજી. એટલા માટે એને આમાં લઈ લીધું છે, એટલે એને કારણ તો કીધું છે. એટલે અવિરતિ છે, દેશવિરતિ છે, પૂર્ણવિરતિ નથી. એટલે 3 કારણ થયા. ગાથા નંબર 788. ઉવરીલ પંચયે પૂર્ણદુપચ્ચયા જોગ પચ્ચહો તિણહમ સામર્ણ પચ્ચયા ખલુ અઠણમ હોંતી કમ્માણમ. અઠણમ હોંતી કમ્માણમ. 5મા ગુણસ્થાનથી આગળ 6ઠ્ઠા ગુણસ્થાન વગેરે 5 એટલે 6, 7, 8, 9 એમાં 2 પ્રત્યયથી બંધ થાય છે, જાણીએ છીએ, કષાય અને યોગ. અને આગલા 3 ગુણસ્થાનમાં એટલે કયા રહ્યા? 6, 7, 8, 9, 10 એટલામાં 2 પ્રત્યય કીધા. પછી એનાથી આગળના 3 એટલે 11, 12, 13 એમાં 1 યોગ પ્રત્યયથી બંધ થાય છે. કષાયની ક્રિયા કોઈ નથી. અને આ રીતે નિશ્ચયથી 8 કર્મના સામાન્ય પ્રત્યય કહેવામાં આવ્યા છે. સામાન્ય જ કહેવાયા તો ઉપરથી
મુખ્ય મૂળ ઉપલી સપાટીએ જેટલું કહેવાય તેટલું. હવે ઉત્તર પ્રત્યયના ગુણસ્થાનમાં બતાવીએ છીએ. ગાથા નંબર 789 અને 90 એ યુગ્મ હોવાથી સાથે લઈએ છીએ. પર્ણવર્ણા પર્ણાસા તિદાલ છાદાલ સત્ત તિસાય ચદુ વિસાબા વિસમ પુવકરણોતિ થૂલે સોલસ પહુદી એ ગુણમ જાવહોદી દસઠાણમ સુહુમાદિસુ દસ નવયમ જોગિમી સત્તેવ. મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં આહારક યુગલ ન હોવાથી, એટલે આહારક શરીર આહારક અંગોપાંગ બંને ન હોવાથી એ બાંધી શકતું જ નથી મિથ્યાત્વે. એટલે 55 પ્રત્યય છે, એટલે કુલ છે 57માંથી ઓછા કરીને મૂક્યા છે એ આપણે વાંચીએ છીએ. સાસ્વાદનમાં 5 મિથ્યાત્વ પણ નથી, એટલે 50 પ્રત્યય છે. મિશ્રમાં 43 છે, અસંયતમાં 46 છે, દેશ સંયતમાં 37 છે, પ્રમત્તમાં 24 છે, અપ્રમત્તમાં 22 છે, અપૂર્વકરણમાં પણ 22 છે, અનિવૃત્તિકરણમાં 16ની આદિ લઈને એક કમ કરતાં 10 સુધી જાય છે. સૂક્ષ્મ સાંપ્રાયમાં 10 છે, ઉપશાંત કષાયમાં 9 છે, ક્ષીણ કષાયમાં પણ 9 પ્રત્યય છે, અને સહયોગી કેવડીમાં માત્ર 7 જ પ્રત્યય છે. તો પણ યોગના 15માંથી હજી 7 યોગ છે, અને અયોગીમાં પ્રત્યયનો અભાવ છે, કોઈ કારણ નથી. યોગનો જ અભાવ કરી દે છે, ત્યાં કોઈ કારણ નથી. યોગીના બધા જવાબ અભાવ ને શૂન્ય ને મીંડું ને એકેય નહીં ને નીલ ને એવા જ બધા આવે. આ તો બધા ગણીએ, કશાય ગયા, નો કશાય ગયા, અપ્રત્યાખ્યાની ગયા, બીજા 4 ગયા, બીજા કશાય ગયા, એટલે આપણે સહેલેથી ગણી શકીએ, યાદ રહી જાય, સમજાય એવું છે. કારણ કે એક જ વસ્તુની વાત છે કે આટલા કારણ છે કે નહીં, સત્તામાં છે કે નહીં, એવી રીતે આટલા કારણ છે કે નહીં, એને આશ્રય હોય કે નહીં આટલા ગુણસ્થાનમાં, એ આપણને સમજાય છે, ખબર છે, પહેલેથી સાંભળતા વાંચતા આવ્યા છીએ, એટલે સુગમ છે, એમાં કંઈ નવું નથી. પેલા 57 ભેદ ગણવા પડે આશ્રવના, કે મિથ્યાત્વના આટલા. તો અહીંયા ગુણસ્થાન અને પ્રત્યયની વાત પૂરી કરીએ છીએ. અને હવે આગળ જે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી પોતે જ લખે છે કે કેશવ વર્ણીજીએ કરેલી ગાથા છે તે અમે અહીંયા મૂકીએ છીએ. એટલે એને ગણતરીમાં નથી લીધી, શાસ્ત્રમાં ગોમડસારજીમાં ન કહેવાય, પણ આનુષંગિક પૂરક અને ઘણી બધી અગત્યની હોવાથી એમણે મૂકી છે. અને આ બાજુ યુગમાં 2 ગાથા છે અને પછી બીજી 5 છે, એટલે 7 ગાથા એ રીતે મૂકેલી છે. એ આપણે પણ સાથે સાથે લઈએ છીએ. પાન નંબર 250-51 ઉપર જ છે, અનુસંધાનમાં જ છે, આગળ જઈએ છીએ તે. હવે કેશવવર્ણીજી કોણ? તો કે એમણે જે કંઈ ગોમડસારજી લખાઈ ગયું પછી કેશવવર્ણીકૃત ટીકા એમાં આવે છે, જીવ તત્વ પ્રદીપિકા ટીકા, અને કેશવવર્ણીજી. વર્ણીજી એટલે સાઉથ ઇન્ડિયન, અને ત્યાં સાઉથમાં થયા. અને ધુરંધર, એ પણ બધા ટીકાકાર, એટલે બધા ધુરંધર હોય તો જ હોય કે આના ઉપર કોમેન્ટરી લખવી એટલે કાંઈ નાની સૂની વાત નથી. એટલે એમણે આટલું એડ કર્યું છે. જે બધી કોમેન્ટ્સ લખી હોય એ તો ખરી જ, અને એની જ ટીકાનું જ આપણે વાંચીએ છીએ. નાનું સ્વરૂપ થતું ગયું અને આપણી પાસે આવ્યું છે. અત્યારે જે વંચાય છે તે હિન્દી અનુવાદ કર્યો છે એ વાંચીએ છીએ, એમાંથી વાંચીએ છીએ. પણ ખરેખર તો ટીકાકાર મૂળ કોણ છે? તો કે એ ષટખંડાગમ ધવલાજીનું લખ્યું ગોમડસાર, એમાંથી લીધું, એની ટીકાકાર એ જીવ તત્વ પ્રદીપિકા, અને એમાં આ કેશવવર્ણીજીનું નામ છે. એટલે એનું લખીએ છીએ. અત્યાર સુધીમાં નહોતું આવ્યું એ નામ, હવે આવ્યું છે. પહેલાં બીજાનું આવ્યું હતું, હવે બીજાનું છે. તો પ્રત્યયની વ્યુચ્છિત્તિ એટલે કે વિચ્છેદ થાય છે તે પ્રત્યય શું? આશ્રવના કારણ, 5 આશ્રવ, તે 4 આશ્રવ. અને અનઉદય, એ ઉદયમાં ક્યારે નથી હોતા, એ માટે ઘણું ઉપયોગી થાય તેવી આ બધી ગાથા છે, એટલે લઈએ છીએ. એમાં પહેલી બીજી ગાથા છે, યુગ્મ છે સાથે,
પર્ણચદુસૂર્ણમ નવયમ પણારસદોણી સુર્ણચક્કમ ચ એકેકમ 10,000 વય એકમ સુર્ણમ ચ ચારી સગસૂર્ણમ. બીજી ગાથા છે. દોર્ણિય સત્તય 14 નૃદય વિએર 20-33 પર્ણતિ સદુસી ગીદાલમ સત્યતાલઠ દાલ 200 પૂર્ણમ. હવે એનું ગુજરાતી હિન્દી જે કયો તે. મિથ્યાત્વ વગેરે ગુણ સ્થાનકમાં ક્રમથી 5, 4, 0, 9, 15, 2, 0, 6 એના પછી એટલે કેટલા આવ્યા? 2 ને 1, 3 ને 1, 4 ને 5, 6, 7 ને 8 ગુણસ્થાન શ્રેણિક ચડે ત્યાં સુધીની વાત આવી ગઈ. એમાં ક્રમથી એટલે 0 છેલ્લું 6 આવ્યું. ત્યાર પછી 10 આશ્રવના રહેવા સુધી એટલે કે 10 કારણ રહેવા સુધી એક એક આશ્રવનો વિચ્છેદ થતો જાય છે. એટલે એમણે નવું શોધ્યું છે. આ રીતે મૌલિક છે. પછી તેના પછી ક્રમથી 1, 0, 4, 7 અને 0 રૂપી આશ્રવની વ્યુચ્છિતિ એટલે વિચ્છેદ થતા જાય છે. પછી ગુણસ્થાનમાં જે અનઉદય એટલે કે આશ્રવનો અભાવ છે ત્યારે ઉદયમાં નથી તે ક્રમથી 2, 7, 14, 11, 20, 33, 35, 41, 47, 48, 50 એ પ્રમાણે જાણવું જોઈએ. આપણી પાસે પુસ્તક છે જ એટલે વાંચી શકાશે એમાંથી. પછી એટલે આપણને કયા કયા કાઢી નાખ્યા છે એની સ્પષ્ટતા કરી છે. એટલે ગણતરીમાં સમજવામાં ઘણું ઉપયોગી થાય છે. હવે એ વિચ્છેદીઓમાં કઈ કઈ ગઈ છે તે પણ બતાવે છે, દર્શાવે છે. આપણે વળી બીજી કાઢી નાખીએ તો ભૂલ ન થાય. તો 5 ગાથા સાથે જ છે, જુદા અર્થ નથી એટલે સાથે જ લેવું પડશે. મિચ્છે પણ મિચ્છતમ પઢમ કસાયમ તુષાસણે મિસે સુણમ અવિરદ સમે વિધિય કસાયમ વિગુવ દુગ કમમ. ચોથી ગાથા છે. ઓરાલમિસત સવહ નવયમ દેસમી અવિર દેકારા તદીય કસાયમ પર્ણરપમત વિરદમી હાર દુગ છેદો. 5મી ગાથા. સુણમ પમાદર હિદે પુવે ક્ષણો કસાય વચ્છેદો અણિયઠીમીય કમસો એકેકમ વેદતીય કસાયતીયમ. અને 6ઠી ગાથા. સુહુમો સુહોમો લોહો સુણમ વસંત ગસે સુખીણે સુ અલિયુ ભય વયણ મણચ ઉ જોગીમીય સુણ વોછામી. અને 7મી છેલ્લી આમાં કુલક. સચ્ચાણું ભયમ વયણમ મણમ ચ ઓરાલકાય જોગમ ચ ઓરાલમિસકમમ ઉવયોરેણેવ સભાઓ. આ રોજ રોજનો સ્વાધ્યાય કરવાનો હોય અને આપણે જેમ સ્પીડમાં ઘણી સ્પીડમાં આત્મસિદ્ધિજી કે હે પ્રભુ બોલી જઈએ આ તેવી રીતે આ ગાથા 100, 200, 1000, 2000 ઓછામાં ઓછી ફેરવવાની હોય એટલે આ પ્રમાણે જલ્દી જલ્દી બોલાતું હોય છે. હકીકતે ગ્રંથમાં ગાથામાં છંદમાં ગીતિમાં આર્યા છંદ છે. પેલો ગાઈને બોલીએ છીએ ઉવસ ઘરમ પાસમ વંદામી એ રીતે આર્યા કે ગીતિ છંદ એ જ આ કહેવાય પણ બોલવામાં ફરક. ચાલો, મિથ્યાત્વ ગુણસ્થાનમાં 5 મિથ્યાત્વ આશ્રવની વ્યુચ્છિતિ હોય છે. આપણે જાણીએ છીએ કે વિચ્છેદ કહી દીધો એટલે પહેલામાં તો ખરો, પછી પૂરું થાય ત્યારે વિચ્છેદ કે આ કામ મારે થઈ ગયું પણ આટલી મિનિટ શું કર્યું, આટલી મિનિટ કે આટલી કલાક તો આ કામ જ કર્યું, હવે કરવાનું નથી, હવે વિચ્છેદથી પૂરું થઈ ગયું, બંધ, નાશ. સાસ્વાદનમાં પહેલું અનંતાનુબંધી 4 કશાયની, મિશ્રમાં 0, અવિરતમાં બીજી અપ્રત્યાખ્યાના વરણ 4 કશાય વગેરે. પછી વૈક્રિયક દ્વિક, કાર્મણ યોગ, ઔદારિક મિશ્ર યોગ, ત્રસ, હિંસા, આ 9 આશ્રવની. ધીમે બોલું, આ બધું આમાં જાય છે. કયું વિચ્છેદ થવા માંડ્યો તે પ્રકૃતિ ઓછી થતી ગઈ, ઓછા કર્મ બાંધે છે તે. દેશ સંયત એટલે 5મા ગુણસ્થાનમાં 11 અવિરતિ અને ત્રીજી પ્રત્યાખ્યાના વરણ 4 કશાય એમ 15 આશ્રવની વ્યુચ્છિતિ. 6ઠા પ્રમત્ત ગુણસ્થાનકમાં આહારક યુગલના યોગની એ વ્યુચ્છિતિ. અપ્રમત્તમાં 0, કાંઈ જ નથી. અપૂર્વકરણમાં હાસ્ય વગેરે 6 કશાયની વ્યુચ્છિતિ. અનિવૃત્તિકરણમાં ક્રમથી એક કરીને 3 વેદ, સ્ત્રીવેદ, નપુસક વેદ, પુરુષ વેદ, એ રીતે ક્રમથી જાય છે. અને પછી 3 સંજોલન કશાયની.
એવી રીતે સૂક્ષ્મ સંપ્રાયમાં એક સૂક્ષ્મ લોભની વ્યુચ્છિત્તિ એટલે વિચ્છેદ થાય છે, ઓછા થતા જાય છે, નાશ પામતા જાય છે. આ તો આપણને ગમે ગણવું. ઉપશાંત કષાયમાં શૂન્ય, ક્ષીણ કષાય 12માં અસત્ય, ઉભય, 2 વચનયોગ અને 2 મનોયોગ એની વિચ્છિત્તિ છે. કેવલી પ્રભુને મનોયોગ છેલ્લે આવશે, રાખવો પડે છે, હોય છે. શા માટે? તો કે વૈમાનિક દેવો અનુત્તર વિમાન સર્વાત સિદ્ધિ વિમાનના દેવોને જવાબ આપવા માટે, એમને શંકા થાય એટલા માટે, એનો જવાબ મનથી મનોમન આપવા માટે, એટલા માટે પોતાને મન કે મનોયોગમાં પ્રવર્તન છે તે વખતે એમ કહેવું જ પડે. પછી તો કહીએ કે કેવડીને ઉપયોગનો પ્રયોગ નથી, સહજ સ્વાભાવિક સંપૂર્ણ જ્ઞાન દશા જ છે, અવિરતપણે છે, અખંડ વર્તે જ્ઞાન, એટલે સવાલ નથી. પણ એ કારણે મનોયોગ છે. એવી જ રીતે કોઈક બીજા આવી ચડે દર્શન કરવા કેમ, અને ત્યારે એને શંકાનું સમાધાન કરવા ઉડીને આહાર અક્ષરેની તકલીફ લઈને લબ્ધિ પ્રગટાવીને આવ્યા હોય તો ત્યારે પણ કરવું પડે. એટલા માટે ત્યાં મનોયોગ કીધેલો છે. સહયોગી કેવડીને બધી વિચ્છિતિ કહીએ છીએ, એટલે કે પૂરું થાય ત્યારે. આમાં વિશેષતા એટલી છે કે હે શિષ્ય, તમે સાંભળો, સત્ય, અનુભય, વચનયોગ, મનોયોગ, ઔદારિક મિશ્ર, કર્મણ કાયયોગ, આ પ્રકારે સહયોગીના 7 યોગ છે તે ઉપચારથી કહેવામાં આવે છે. નિશ્ચયથી કાંઈ હોતું જ નથી, એમ જ. તે પછી ઘણું બધું ઉપચારથી જ છે ને, બધું ક્યાં નિશ્ચયથી છે? આપણને પ્રશ્ન થાય ને કે કેવડીને મન હોતું નથી, નો સંગની કહીએ, અને પછી પાછું કેમ આમ કીધું કે કેવડી પ્રભુને પણ મનોયોગ પ્રવર્તન કરવો પડે છે. એટલે લીધું કે સત્ય, અનુભય, વચનયોગ અને મનોયોગ બંને દિવ્ય દેશના આપવાની હોય તો ક્યાં જાય? એટલા માટે છે. હવે આગળ આશ્રવની વિશેષતાને કહેવાને માટે આચાર્ય શ્રી પોતે જ આ અધિકારની ગાથા, સૂત્ર વગેરે કહે છે. આશ્રવની વિશેષતા કહેવા માટે હવે સ્વયં આચાર્ય એટલે નેમિચંદ્રાચાર્ય પોતે જ હવે કહે છે. કેશવ વર્ણિજીની વાત પૂરી થઈ ગઈ. 791મી ગાથા. અવરાદીણમ ઠાણમ ઠાણ પયાર કુડાય કુડુચ્ચારણ ભંગા પંચવિહા હોંતિ ઈગી સમયે. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સ્થાન પ્રકાર આવે છે. 5 પ્રકાર છે, યાદ રાખવાના. પહેલું છે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સ્થાન, એટલે એકલું સ્થાન કહેવાની બદલે 3 લખ્યા, જરૂરી છે. બીજું સ્થાનના પ્રકાર, ત્રીજું કૂટ પ્રકાર, ચોથું કૂટ ઉચ્ચારણ, 5મું ભંગ. બધા શબ્દો જાણીતા આવી ગયેલા છે તે જ છે. આ બધા એક સમયમાં પ્રત્યયના 5 પ્રકાર હોય છે. એક સમયમાં પ્રત્યય કીધા, કારણ કીધા, એટલે 5 પ્રકાર. હવે એમાંથી ક્રમથી 6 ગાથામાં બધી વાત આવે છે, એટલે આપણે આગળ જઈએ છીએ. ગાથા નંબર 792. 10 સદસયમ સતર્ણવસોલસમ ચદોર્ણમપી 8 14 પર્ણયમ સતતિયે દુતિ દુગે ગમે ગમદો. મદો એટલે એક મત, સંધિ થઈ ગઈ, મત. એક જીવના એક કાળમાં સંભવતા પ્રત્યયના સમૂહને સ્થાન કહેવામાં આવે છે. ત્યાં કર્મ પ્રકૃતિ જે બંધાતી હતી તેને સ્થાન કહેવામાં આવ્યું. કે એક સમયમાં એક જીવના જેટલા કર્મના સમૂહ બંધાય છે તે કર્મ પ્રકૃતિનો સમૂહ, એટલે જે ગ્રુપમાં જોઈએ એક કર્મ ન બંધાય એમ, તો કે એના સમૂહને સ્થાન કહીએ છીએ. અહીંયા એ જ વસ્તુ એક જીવના એક કાળમાં સંભવતા પ્રત્યયના સમૂહને સ્થાન કહે છે. એટલે કે આ કારણ કેટલા, આ ગુણસ્થાનકમાં આ જીવને આશ્રમના કારણ કેટલા? 5માંથી ગણવાના. મિથ્યાત્વ છે? નથી. અવિરતિ છે? નથી. પ્રમાદ છે? નથી. અહીંયા કષાય લીધો છે, છે. કેટલા કષાય છે, કેટલા ગયા, અને યોગ એ જ રીતે કીધું છે. એનું નામ સ્થાન. 2 સ્થાન છે એટલે 2 પ્રકારના, 2 સમૂહ, યોગ છે ને કષાય છે એમ. આ સ્થાન મિથ્યા દૃષ્ટિ વગેરે ગુણસ્થાનમાં ક્રમથી આ પ્રકારે છે. મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં એક જીવનું એક જ સમયમાં જઘન્ય આશ્રવ
તો 10. હવે જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટની જરૂર પડી તો જગન્યમાં 10, મધ્યમમાં 1 અધિક, એમાં તો ઘણા ભેદ થાય. એટલે અને ઉત્કૃષ્ટ 18 હોઈ શકે છે. શું સ્થાનની વાત છે. સાસ્વાદનમાં જગન્ય 10, ઉત્કૃષ્ટ 17, મિશ્ર અને અવિરતમાં જગન્ય 9 અને ઉત્કૃષ્ટ 16, દેશ સંયતમાં જગન્ય 8, ઉત્કૃષ્ટ 14, પ્રમત્તમાં જગન્ય 5, ઉત્કૃષ્ટ 7. આ સ્થાનની જ વાત છે. અનિવૃત્તિકરણમાં જગન્ય 2, ઉત્કૃષ્ટ 3. સૂક્ષ્મ સંપ્રાયમાં 1-1નું જ સ્થાન છે. અહીંયા મધ્યમ ઉત્કૃષ્ટ ભેદ નથી. લોભને કશાયને કીટીકરણ થઈ જાય ને અશ્વકર્ણકરણ થઈ જાય ત્યાં શું બધું કચરાઈ ગયું, ભૂકો ચૂરે ચૂરા થઈ ગયા, પછી ક્યાંથી લઈ આવે. પછી આવી જ રીતે ઉપશાંત કશાય વગેરે ગુણસ્થાનમાં 1-1નું સ્થાન છે. 11, 12, 13, 14માં. 14ની તો વાત નહીં લેવાની. અયોગીને તો જવાબ 0 છે. એટલે કે કયા કયા બંધાય છે, કયા કયા સ્થાન છે, સત્તામાં છે વગેરે બધું. અહીંયા તો સમૂહ આશ્રવના કારણની જ વાત છે, એની જ વાત છે. બંધ ઉદય સત્તા ભૂલી જાઓ કે આટલા નિમિત્ત છે, આટલા આશ્રવ છે, આટલા પ્રત્યય છે, એમાંથી આટલા સંભવી શકે, વધુમાં વધુ બાકી નથી. બધું ઓછું ઓછું કરતા જાય છે. હવે સ્થાનના પ્રકાર કેવા છે. ગાથા નંબર 793. એકમ ચતેણી પંચય હેઠુવરી દો દુમજ્જીમે છક્કમ મિચ્છે ઠાણ પયારા ઇગી દુગમિદરે સુતિણી દેશોત્તી. મિથ્યા દૃષ્ટિમાં 10થી 18 સુધીના 9 સ્થાન કયા છે. તેમાં ઉપર નીચેના 3 યુગલ સ્થાનમાં 1, 3 અને 5 પ્રકાર છે. મધ્યના 3 સ્થાનમાં 6 પ્રકાર છે. સાસ્વાદનથી દેશ પર્યંત એટલે બીજું, ત્રીજું, ચોથું સુધી આદિ અને અંતમાં 2 યુગલ સ્થાનના ક્રમમાં 1 અને 2 પ્રકાર છે. અને મધ્ય સ્થાનના 3 પ્રકાર છે. એની આગળ પ્રમત્ત વગેરે ગુણસ્થાનકમાં આશ્રવ સ્થાનનો 1 જ પ્રકાર છે. આ આપણે રીતસર બાજુમાં લખવું પડે કે ઉપર કયો લખ્યો, નીચે કયો લખ્યો, એટલે ખબર પડે. અનંતાનુબંધી ગયો, અપ્રત્યાખ્યાની ગયો, પ્રત્યાખ્યાની ગયો, સંજોલન ગયો. અત્યારે તો મોઢે છે, આપણને ઇઝી છે, પણ એ રીતે કરવાનું છે. એટલે ઓછા ઓછા થતા જાય છે. સ્થાનના પ્રકાર. આમાં તો સ્થાનના પ્રકાર આવ્યા નથી. 6 બતાવે છે. તો પ્રકાર એટલે ખાલી સંખ્યા જ, આંકડો જ, નામ નથી કોઈ કે આના આટલા 2 ભેદ, 5 ભેદ, 3 ભેદ, આમાં 4, આમાં 6, એટલી સંખ્યા જ, રકમ, આંકડો, પણ કોઈ પ્રકારનું નામ નથી. હા, હવે સ્થાનના પ્રકારને જાણવા માટે કૂટ પ્રકાર કહે છે. કૂટ પ્રશ્ન આવે ને એ રીતે કૂટ પ્રકાર આવે છે. ગાથા નંબર 794 લઈએ. પય દુગરહિયમ પડમમ એકદર જુદમ દુસહ્ય મિધિ તીર્ણમ સામર્ણાતીય કુડમિચ્છા અણહીણ તીર્ણિવિય ચ એટલે ય. ભય જુગુપ્સા 2 રહિત પહેલો કૂટ. 8 કૂટ બતાવશે. કૂટ એટલે શિખર, કૂટ એટલે ઢગલા, એમ આપણે કહ્યું હતું. એ ગણેશની સ્થાપનામાં જોયું હોય, પેલા 1 મૂકે, એ નીચે 2 મૂકે, એ નીચે 3 ડોટ્સ, એ નીચે 4, એ નીચે 5, એ નીચે 6, એ નીચે 7. જેમ શ્રીરામજીની હાથનોંધમાં મૂક્યું છે ધ્યાન શબ્દ, તેમ ત્રિકોણ થાય. 1 થી આમ 7 ને એમ, પછી એવડો જ ત્રિકોણ નીચે કરે એટલે ડાયમંડ શેપ થઈ જાય, ચોકટ થઈ જાય. આમથી ત્રિકોણ, આમથી ત્રિકોણ. તો એ બધી વાત છે. તેમ તો કેવી રીતે 8 કૂટ બતાવે છે. આ એક પછી એક મૂકો એમ નથી કહેતા, બાજુમાં મૂકવાના છે. એટલે આવા ત્રિકોણ, ચતુષ્કોણ કાંઈ નહીં થાય. ડગલી કે ઢગલા, આ 8 શિખર બતાવ્યા. તો પહેલું છે ભય જુગુપ્સા રહિત પહેલો કૂટ, બીજો ભય જુગુપ્સામાંથી કોઈ એક સહિતનો બીજો કૂટ, ત્રીજો કૂટ છે એમાં બંને સાથેનો ત્રીજો કૂટ, પછી ચોથો. એટલે આ પ્રકારે 3 કૂટ તો સામાન્ય થઈ ગયા કે 1, 2 ને 3. પછી અનંતાનુબંધીનું વિસંયોજન કરવાવાળા મિથ્યા દૃષ્ટિના અનંતાનુબંધી કશાય રહિત 3 કૂટ પણ જાણવા જોઈએ કે મિથ્યાત્વ ગયું અને અનંતાનુબંધી કશાય પણ ગયું. અને ઘણીવાર મિથ્યાત્વ ગયું હોય પણ અનંતાનુબંધી કશાય ન ગયા હોય.
અનંતાનુબંધી કસાઈ જાય, મિથ્યાત્વ જાય, પણ મિશ્ર મૌન્ય અને સમ્યક્વ મૌન્ય ન ગયા હોય. એટલે મિથ્યાત્વનો જ ભાગ કીધો, દર્શન મૌન્ય તો પ્રકાર કીધો, એ બધું. ને સાસ્વાદન વગેરે ગુણસ્થાનમાં 3 કૂટ કઈ કઈ બાબતના હોય છે તે હવે પછી જાણીશું. એટલે ફરીથી આપણે આ ગાથાથી શરૂ કરીશું. ગાથા નંબર 794 લીધી છે અને ત્યાંથી જ આવતીકાલે પાછું શરૂ કરીશું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.